હંમેશા એવા લોકો સાથે રહો જે તમારું લેવલ વધારવામાં મદદ કરે. માત્ર તમારા સપના માટે સફળ ન બનો, એના માટે પણ સફળ બનો જે તમારી મજાક ઉડાવે છે. સંબંધ ટકાવવાની બસ એક નાની શરત છે. ભાવનાઓ જુઓ, સંભાવનાઓ નહીં. ઈશ્વર કેવી સુંદર રીતે તમારા જીવનમાં એક એક દિવસનો ઉમેરો કરે છે. તમારે જરૂર છે એટલા માટે નહીં, પરંતુ બીજાને તમારી જરૂર છે એટલા માટે. ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે? અહીં તો જે મળ્યું એમાં આનંદ છે. માસિક આવક કરતાં માનસિક આવક બમણી કરો તો જ મોજ આવશે. માણસ જીવનમાં ગમે તેટલો સફળ વેપારી બની જાય, પરંતુ પોતાની તકલીફ વેચી નથી શકતો અને જીવનમાં શાંતિ ખરીદી નથી શકતો. જિંદગી બદલવા માટે લડવું પડે છે અને જિંદગી સહેલી કરવા માટે સમજવું પડે છે. મોજ તો મનથી થઈ શકે, ધનથી તો ફક્ત ચૂકવણી જ થાય. લોકોની લાગણીઓ સમજનાર અભણ વ્યક્તિ પણ દુનિયાનો સૌથી જ્ઞાની માણસ છે. કલ્પના સુંદર હોય છે પણ જીવી શકાતી નથી. વાસ્તવિકતા કડવી હોય છે પણ મારી શકાતી નથી. નિષ્ફળ માણસોનો ફેવરિટ ટાઈમ પાસ એટલે સફળ માણસોની ટીકા કરવી. જીવનમાં બધા દાવ જીતવા છે તો બળથી વધારે બુદ્ધિનો ઉપયોગ કરો, કેમ કે બળ લડવાનું શીખડાવે છે અને બુદ્ધિ જીતવાનું શીખડાવે છે. દુઃખની નદી પાર કરવામાં ડર લાગતો હોય તો સુખના સાગરમાં તરવાની આશા ક્યારેય ન રાખવી. આખી જિંદગી પૂરી થઈ ગયા પછી સમજાય છે કે રામ નામ જ સત્ય છે. સમસ્યાઓ એટલી શક્તિશાળી કદી નથી, કારણ કે કાળી રાત ગમે તેટલી લાંબી હોય ને, પણ સવાર જરૂર અંધકાર હટાવે છે. એક ભૂલ જીવનમાં ઘણું શીખડાવી જાય છે. ઘણું શીખ્યા છતાં પણ તે ભૂલો કરી જાય છે. જીવનમાં સુખી થવા માટે બે શક્તિની જરૂર પડે છે, એક સહન શક્તિ અને એ જ સમજ શક્તિ. જેનો સ્વભાવ સારો હોય છે ને, એને પ્રભાવ પાડવાની ક્યારેય જરૂર નથી પડતી. નવી શરૂઆત હંમેશા માણસને થોડો ડરાવે છે, પણ યાદ રાખજો, સફળતા મુશ્કેલી જાય પછી જ નજર આવે છે. કોઈ ઠુકરાવી દે તો ખોટા રસ્તે ના જતા સાચો રસ્તો પસંદ કરીને એમને ખોટા સાબિત કરજો.